નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 2 દિવસની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ રાજ્યમાં આજે પણ મેઘમહેર જોવા મળી રહી છે। આજે સવારે 10 વાગ્યા સુધીમાં 23 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ જિલ્લાના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો મુન્દ્રામાં 1 ઇંચ, અંજારમાં 15 મિલીમીટર, ભુજમાં 3 મિલીમીટર, અબડાસામાં 3 મિલીમીટર અને નખત્રાણામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો હવે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। કચ્છના માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે અને પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન થઈ શકે છે। કચ્છમાં ભારે પવનની આગાહીને લઈ તંત્ર એલર્ટ પર છે। કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસરને લઈ ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। માંડવીમાં પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે, તો સાથે સાથે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે। કચ્છમાં ભારે પવનની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે, તો કચ્છમાં વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાવાને કારણે વીજ પુરવઠાને પણ વ્યાપક અસર થવા પામી છે। કચ્છમાં વેગીલા પવનથી 118થી વધુ વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે। માંડવી, મુન્દ્રા, કોઠારા, દયાપર સહિતના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। કચ્છના ગામડાના જ્યોતિ ગ્રામના 81 સહિત 336 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થયો છે। આ અસના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। કચ્છમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આદરી દેવાઈ છે। આ સમગ્ર બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે અસના વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, તેમજ સાવચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા કરાઈ છે, તેમજ માંડવી, અબડાસા, લખપતમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ લોકોને કાચા મકાનમાં ન રહેવાની પણ કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે।